ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. શ્રોતાગણો, શું તમે જાણો છો કે કયા શ્રાપના કારણે બધી જ સ્ત્રીઓ ગર્ભવતી થાય છે? જો નહીં તો અમે તમને જણાવીશું કે એ ઋષિ કોણ હતા જેમણે આખી સ્ત્રી જાતિને શ્રાપ આપ્યો હતો અને એ દિવસથી બધી સ્ત્રીઓ ગર્ભવતી થવા લાગી હતી. હું તમને એક કથા દ્વારા આ વાત કહીશ. મિત્રો, એક સમયે ભગવાન ભોલેનાથ પોતાના કૈલાસ પર્વત પર બેઠા હતા. ત્યારે તેમની પાસે માતા પાર્વતી આવ્યા અને તેમને કહ્યું, હે પ્રાણનાથ, આજે હું એક જવાબના હેતુથી તમારી પાસે આવી છું. ત્યારે ભોલેનાથે કહ્યું, હે પાર્વતી, તમારો પ્રશ્ન શું છે? તો પાર્વતી કહે છે, હે પ્રાણનાથ, હે જગતના સ્વામી, મારો પ્રશ્ન એ છે કે કયા ઋષિએ કળિયુગની સ્ત્રીને ગર્ભધારણ કરવાનો શ્રાપ આપ્યો હતો? દેવી પાર્વતીએ આગળ કહ્યું કે શા માટે માત્ર મહિલાઓ જ સંસારમાં ગર્ભધારણ કરે છે? આની પાછળનું કારણ શું છે? કેમ માત્ર સ્ત્રીઓને જ આ દુઃખ સહન કરવું પડે છે? આ સાંભળીને ભગવાન ભોલેનાથ કહે છે, હે પાર્વતી, આ પ્રશ્ન કળિયુગની દરેક સ્ત્રી માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે પહેલાં સ્ત્રીઓ ગર્ભવતી થતી ન હતી. હે દેવી પાર્વતી, આ સવાલનો જવાબ હું તમને એક કથા દ્વારા આપીશ. ત્યારે દેવી પાર્વતી કહે છે, હે ભોલેનાથ, કૃપા કરીને મને તે કથા કહો. તો ભગવાન ભોલેનાથ કહે છે, ઠીક છે, હું તમને તે કથા કહીશ, પરંતુ તમે આ કથા સંપૂર્ણપણે સાંભળવી પડશે, કારણ કે અધૂરું જ્ઞાન હાનિકારક હોય છે. ત્યારે દેવી પાર્વતી કહે છે, હે ભોલેનાથ, હે પશુપાલક, હે જગતના સ્વામી, હું આ કથાને સંપૂર્ણપણે સાંભળીશ. ત્યારે ભોલેનાથે કહ્યું, આ કથા સાંભળવા માત્રથી હું દરેકના 12 પાપોનો નાશ કરું છું. જે પણ સાચા દિલથી આ વાત સાંભળે છે તે ચોક્કસથી પાપમુક્ત થાય છે. ભગવાન ભોલેનાથ હવે તે કથા સંભળાવવાનું શરૂ કરે છે અને કહે છે, હે દેવી પાર્વતી, તે સમયની વાત છે જ્યારે બ્રહ્મદેવે સમગ્ર સૃષ્ટિની રચના કરી હતી. બ્રહ્મદેવે પોતાના મન અને શરીરના વિવિધ ભાગોથી ઘણા અર્ષ મુનિઓનું સર્જન કર્યું છે અને ઘણી સુંદર અપ્સરા, ગંધર્વ અને ભગવાનનું પણ સર્જન કર્યું છે. બ્રહ્મદેવે સ્ત્રીઓને સૌંદર્ય અને રમતિયાળ સ્વભાવ આપ્યો હતો. બ્રહ્માના કાનેથી અર્ષ પુલત્સ્યનો જન્મ થયો હતો. પુલત્સ્ય બ્રહ્માના માનસપુત્રોમાંનો એક છે. બ્રહ્માએ પુલત્સ્યને અનેક પ્રકારનું જ્ઞાન પ્રદાન કર્યું હતું અને તેમને પુલત્સ્યના જન્મનો હેતુ સમજાવ્યો હતો. ત્યારબાદ બ્રહ્માએ પુલત્સ્યને વિશ્વના કલ્યાણ માટે તપસ્યા કરવાનું શ્રેષ્ઠ કાર્ય સોંપ્યું. પુલત્સ્ય બ્રહ્માની આજ્ઞાથી સુમેરુ પર્વતના ઉચ્ચ બિંદુએ તપસ્યા કરવા ગયા. મહર્ષિ પુલત્સ્ય ત્યાં આશ્રમ બનાવીને કઠોર તપસ્યા કરવા લાગ્યા. ભગવાન ભોલેનાથ આગળ કહે છે, હે દેવી પાર્વતી, તે જ સમયે ઘણા ગંધર્વ દેવતાઓ, રાક્ષસો અને અપ્સરાઓ તે સ્થળ પર ફરવા આવતા હતા. જ્યારે તે બધાની નજર પુલત્સ્ય પર પડી, તે બધાએ તેમની તપસ્યા તોડવાનો પ્રયાસ કર્યો. તેઓએ ઘણી વખત પુલત્સ્યની તપસ્યામાં અવરોધો ઊભા કરવાનો પ્રયાસ કર્યો. રમતમાં અપ્સરાઓ પુલત્સ્યની તપસ્યાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરવા લાગ્યા. ત્યારે પુલત્સ્ય ક્રોધિત થઈ ગયો અને ત્યાં હાજર તમામ અપ્સરા અને ગંધર્વોને ચેતવણી આપી કે આજ પછી જે કોઈ પણ જીવ મારી સામે આવીને મારી તપસ્યામાં ખલેલ પહોંચાડશે તે ગર્ભધારણ કરશે. પુલત્સ્યનો આવો કઠોર અવાજ સાંભળીને બધા અપ્સરા અને ગંધર્વો ગભરાઈ ગયા અને ત્યાંથી ભાગી ગયા. ભગવાન ભોલેનાથ કહે છે, હે દેવી પાર્વતી, એ જ સમયે સુમેરુ પર્વત પર કંદાર ઋષિ ત્રિનબિંદુની પુત્રી હવિભુવા તેના માતા પિતા સાથે રહેતી હતી. મહર્ષિ પુલત્સ્યએ બોલેલા શબ્દોની તેને ખબર ન હતી. એક દિવસ તે પોતાની સહેલીની શોધમાં સુમેરુ પર્વતના સ્થળે ગઈ જ્યાં ઋષિ પુલત્સ્ય તપ કરતા હતા. જ્યારે હવિભુવા મહર્ષિ પુલત્સ્ય સામે ઊભી રહી તો તેની નજર તે સ્ત્રી પર પડી. મહર્ષિ પુલત્સ્યની દ્રષ્ટિ પડતાં જ પુલત્સ્યના શ્રાપની અસર હવિભુવા પર થવા લાગી. તરત જ તેનું શરીર પીળું પડવા લાગ્યું
અને તે જ ક્ષણે તે ગર્ભવતી થઈ ગઈ. અચાનક આવો વિચિત્ર બદલાવ જોઈને હવીભુવા એકદમ ગભરાઈ ગઈ. તે સમયે તેની સખીઓ તે જગ્યાએ આવી ગઈ તો હવીભુવાએ તેને તેની ઘટના વિશે જણાવ્યું. ત્યારબાદ હવીભુવા તેના ઘરે આવી ગઈ. ત્યાં જઈને હવીભુવાએ તેના માતા પિતાને આખી વાત જણાવી. મહર્ષિ ત્રણ બિંદુએ પોતાની દીકરી પાસેથી આ વાત સાંભળીને ખૂબ જ દુઃખ થયું. હવે તેણે ધ્યાન કર્યું અને બધું જોઈ લીધું. ત્યારે તેને ખબર પડી કે મહર્ષિ પુલત્સ્યનો શ્રાપને તેની પુત્રવતી ગર્ભવતી થઈ ગઈ છે. આનાથી એ અત્યંત દુઃખી થઈ ગયા અને પોતાની પુત્રીને લઈને સુમેરુ પર્વત પર ચાલ્યા ગયા. ભગવાન ભોલેનાથ આગળ કહે છે, હે દેવી પાર્વતી. ત્યાં તેમણે મહર્ષિ પુલત્સ્યને પ્રણામ કર્યા અને માફી માંગવા લાગ્યા. ઋષિ ત્રણ બિંદુ કહેવા લાગ્યા, હે મહર્ષિ, તમે બ્રહ્માજીના માનસ પુત્ર છો. તમારી પાસે આખી દુનિયામાં ખ્યાતિ છે. તમે સૌથી દયાળુ અને પરમ કૃપાળુ છો. આજે મારી પુત્રી દ્વારા એક ભૂલ થઈ ગઈ છે. તે તમારા દ્વારા કહેવામાં આવેલા વચનથી અજાણ હતી. તમારા શ્રાપના કારણે આજે મારી પુત્રી ગર્ભવતી થઈ ગઈ છે. તે વિશ્વની પ્રથમ મહિલા છે જે ગર્ભવતી બની છે. તેથી જ હે મુનિવર, હવે તેની સાથે કોણ લગ્ન કરશે? તેને કલંક લાગી જશે. તેથી જ હું તમને વિનંતી કરું છું કે મારી પુત્રીને પત્ની તરીકે સ્વીકારો. મારી પુત્રી બધા ગુણોથી સંપન્ન છે. તેના મનમાં સહેજ પણ દોષ નથી. તે હંમેશા તમારી સેવામાં તૈયાર રહેશે. ભગવાન ભોલેનાથ આગળ કહે છે, હે દેવી પાર્વતી. આ રીતે ત્રણ બિંદુએ મહર્ષિ પુલત્સ્યને આદરપૂર્વક વિનંતી કરી અને મહામુનિ પુલત્સ્ય આ પ્રશંસાથી ખૂબ જ પ્રસન્ન થયા અને તે હવીભુવાને આપેલા શ્રાપથી ખૂબ જ દુઃખી થયા. ત્યારબાદ તેણે હર્ષ ત્રણ બિંદુને આશ્વાસન આપ્યું અને કહ્યું, હે મુનિવર, તારા ગુણગાનથી હું ખૂબ જ પ્રસન્ન થયો છું. મારા કારણે તારી દીકરી ગર્ભવતી થઈ ગઈ છે. એટલે જ હું તારી દીકરીને મારી પત્ની તરીકે સ્વીકારું છું. એટલે હવે તમે ચિંતા નહીં કરતા. ભગવાન ભોલેનાથ કહે છે, હે દેવી પાર્વતી. આ રીતે મહર્ષિ પુલત્સ્યએ હર્ષ ત્રણ બિંદુની પુત્રી હવીભુવાને પત્ની તરીકે સ્વીકારી લીધી. તે આશ્રમમાં રહેવા લાગી અને સાચા દિલથી રાત દિવસ સેવા કરવા લાગી. મહર્ષિ પુલત્સ્ય પણ દેવી હવીભુવાની નિસ્વાર્થ સેવા, ધર્મ અને ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થયા. ભગવાન શિવ આગળ કહે છે, હે દેવી પાર્વતી. એક દિવસ પુલત્સ્યે હવીભુવાને કહ્યું, હે દેવી, હું તમારી સેવા અને ભક્તિથી ખૂબ જ પ્રસન્ન છું. તેથી જ હું તમને મારા જેવો પુત્ર મેળવવાનું વરદાન આપું છું. જે સમયે તમે મારી સામે આવ્યા ત્યારે હું વેદોનું પઠન કરતો હતો અને તમે વેદો પણ સાંભળ્યા છે. તેથી જ તમારો પુત્ર 4 વેદોમાં સારી રીતે જાણકાર હશે અને સમગ્ર વિશ્વને વેદોનું જ્ઞાન પ્રદાન કરશે. પછી થોડા સમય પછી દેવી હવીભુવાને એક ખૂબ જ પ્રતિભાશાળી પુત્રને જન્મ આપ્યો. મહર્ષિ પુલત્સ્યના નિવેદન મુજબ તે પુત્રનું નામ વિશ્રવ રાખવામાં આવ્યું. વિશ્રવા પોતાના પિતા મહર્ષિ પુલત્સ્યની જેમ જ વિદ્વાન, સત્યવાદી અને ધર્મનો અનુયાયી હતો. તેઓ વિશ્વભરમાં પ્રખ્યાત હતા. તેમની ખ્યાતિ અને મહાનતા જોઈને મહર્ષિ ભારદ્વાજે તેમની પુત્રી ઈડવિલા સાથે લગ્ન કરાવ્યા. ત્યારબાદ મુનિ વિશ્રવાની પત્ની ઈદવિલાના ગર્ભમાંથી એક પુત્રનો જન્મ થયો, જેનું નામ શ્રવણ પડ્યું. શ્રવણનું એક નામ કુબેર પણ છે. તેમણે બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી. ત્યારબાદ કુબેરની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્મદેવે તેમને વરદાન આપ્યું અને તેમને ઉત્તર દિશાના સ્વામી અને ધનાધ્યક્ષ બનાવ્યા. ભગવાન ભોલેનાથ આગળ કહે છે, હે દેવી પાર્વતી. આ સાથે મનની ગતિથી ચાલતું પુષ્પક વિમાન કુબેરને ભેટમાં આપવામાં આવ્યું હતું. કુબેરજી સંપત્તિના સ્વામી છે. ગંધમદન પર્વત પર સ્થિત સંપત્તિનો ચોથો ભાગ કુબેરજીના નિયંત્રણમાં છે. કુબેરજીએ તે સંપત્તિનો 1/4 ભાગ મનુષ્યને આપ્યો.
મહર્ષિ વિશ્રવની બીજી પત્નીનું નામ કાક્ષી હતું. ભગવાન શિવ કહે છે, હે દેવી પાર્વતી, એકવાર મેં તારા માટે એક ખૂબ જ સુંદર મહેલ બનાવ્યો હતો, જેનું નામ લંકા રાખવામાં આવ્યું હતું. એ લંકાના ગૃહ પ્રવેશ વખતે મેં અર્ષિ વિશ્રવને પણ આમંત્રણ આપ્યું હતું. અર્ષિ વિશ્રવ તેની પત્ની સાથે આવ્યો હતો. જ્યારે મેં વિશ્રવને દાન માંગવા કહ્યું, ત્યારે વિશ્રવની દુષ્ટ પત્ની કૈકસીએ વિશ્રવને કપટથી લંકા માંગવા માટે દમન કર્યું હતું, અને મેં તે લંકાને દાનમાં આપી દીધી હતી. ત્યારે માતા પાર્વતી કહે છે, હા ભગવાન, મને યાદ છે. તો ભગવાન ભોલેનાથ પણ માતા પાર્વતીને પૂછે છે, શું તમને પણ યાદ છે કે તમે ગુસ્સામાં કેકસીને શ્રાપ આપ્યો હતો કે આજે તમે મારા પતિ પાસેથી જે સોનાની લંકા માંગી છે, એક દિવસ એ જ તમારી આ સોનાની લંકાને બાળી નાખશે. ત્યારે દેવી પાર્વતી કહે છે, હે ભગવાન, મને બધું જ યાદ છે. ભગવાન ભોલેનાથ આગળ કહે છે, પછી મેં વિશ્રવજીને જે લંકા આપી હતી તે તેમના પુત્ર કુબેરને આપી હતી, પરંતુ પાછળથી કેકસીના પુત્ર રાવણે કુબેર પાસેથી લંકા છીનવી લીધી હતી. પરંતુ ત્રેતાયુગમાં મારા એક અવતાર હનુમાનજીએ તે સોનાની લંકાને સળગાવીને રાખ કરી દીધી હતી. ભગવાન ભોલેનાથ આગળ કહે છે, હે દેવી પાર્વતી, આ રીતે મહર્ષિ પુલત્સ્યના શ્રાપને કારણે વિશ્વની મહિલાઓ ગર્ભવતી બને છે. બ્રહ્માએ વિશ્વની તમામ સ્ત્રીઓને પુરુષો કરતાં વધુ સહિષ્ણુ બનાવી છે. તેઓ પુરુષો કરતાં દરેક દુઃખને સહન કરવાની ક્ષમતા વધારે ધરાવે છે. તેથી જ બ્રહ્માએ સ્ત્રીનું સર્જન કરવામાં સૌથી વધુ સમય લીધો છે. ગર્ભધારણ કરવું એ સ્ત્રીઓ માટે શ્રાપરૂપી વરદાન છે. બ્રહ્માએ બધી સ્ત્રીઓમાં સ્નેહ અને પ્રેમની ભાવના મૂકી, જેથી સ્ત્રીઓ તેમના બાળકનો ઉછેર કરી શકે. આ દુનિયામાં મહિલાઓની તુલના કોઈની સાથે ન થઈ શકે. મહિલાઓ આ દુનિયાનો આધાર છે. એટલા માટે જ મહિલાઓને આ દુનિયાની શ્રેષ્ઠ રચના કહેવામાં આવે છે. ભગવાન ભોલેનાથ આગળ કહે છે કે હે દેવી પાર્વતી, હવે તમને ખબર પડી ગઈ હશે કે કયા મુનિ હતા જેમણે મહિલાઓને ગર્ભવતી થવાનો શ્રાપ આપ્યો હતો. ત્યારે દેવી પાર્વતી કહે છે, હે પ્રાણનાથ, મેં બધું જ જાણી લીધું છે. હે પ્રભુ, આ પ્રશ્નનો જવાબ સાંભળીને હું હંમેશા તમારો આભારી રહીશ. તો મિત્રો, મહર્ષિ પુલત્સ્યના શ્રાપના લીધે જ સ્ત્રીઓ ગર્ભવતી થાય છે. શ્રોતા મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી? કૃપા કરીને કોમેન્ટમાં જરૂર જણાવજો, અને વધુમાં વધુ વિડીયો લોકોને શેર કરજો. અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.